સમાચારોની શરૂઆત કરીએ તો સમાચાર સામે આવ્યા છે ત્યારે મહત્વના સમાચાર અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પની જાહેરાત સામે આવી ટ્રમ્પે ઈરાન પરના હુમલા 2 સપ્તાહ માટે અટકાવ્યા જ્યારે 2 સપ્તાહ માટે મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધ વિરામ લાગુ ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી જાહેરાત ટ્રમ્પે ઈરાન સામે હોર્મુઝ સુરક્ષિત ખોલવાની શરત મૂકી ત્યારે ઈરાને યુદ્ધ વિરામનું પણ સ્વાગત કર્યું ત્યારે યુદ્ધ વિરામ કરવામાં આવ્યું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી હોર્મુઝમાંથી જહાજોની અવરજવરની પણ અનુમતિ આપી ત્યારે ઇઝરાયલ પણ યુદ્ધ વિરામ માટે સંમત થયું ત્યારે હવે બંને દેશો માટે યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો ઈરાન તરફથી મળેલા 10 પોઈન્ટના પ્રસ્તાવ પર સહમતિ જોવા મળી ત્યારે 11 એપ્રિલથી ઇસ્લામાબાદમાં અંતિમ સમજૂતી માટે મંત્રણા કરવામાં આવશે ઈરાને યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું ત્યારે હવે સીઝ ફાયરની જાહેરાત કરવામાં આવી છે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી ડોનાલ્ડ ટ્રમ્પની આ જાહેરાત સામે આવી જ્યાં ટ્રમ્પે ઈરાન પરના હુમલા 2 સપ્તાહ માટે અટકાવ્યા જ્યારે 2 સપ્તાહ માટે મધ્ય પૂર્વના દેશોમાં યુદ્ધ વિરામ લાગુ રહેશે ત્યારે ટ્રમ્પે ઈરાન સામે હોર્મુઝ સુરક્ષિત ખોલવાની શરત મૂકી જ્યારે ઈરાને યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું ઈરાન અને અમેરિકા વચ્ચે તાત્કાલિક યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ઈરાન અને યુએસએ વચ્ચે તાત્કાલિક યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી ત્યારે આ સમાચાર જ્યાં યુદ્ધ વિરામની જાહેરાત પાકિસ્તાનના પીએમ શહબાઝ શરીફે ટ્વીટ કર્યું પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો મહાયુદ્ધના 40મા દિવસે યુદ્ધ વિરામનો નિર્ણય તેવું ટ્વીટ કરવામાં આવ્યું ટ્રમ્પે 2 સપ્તાહ સુધી યુદ્ધ વિરામનો નિર્ણય કર્યો ત્યારે યુદ્ધ વિરામનો આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો પાકિસ્તાનના વડાપ્રધાન દ્વારા ટ્વીટ કરવામાં આવ્યું શાહબાઝ શરીફની અપીલને કારણે આ નિર્ણય તેવું ટ્રમ્પે જણાવ્યું પાકિસ્તાનના પીએમ શાહબાઝ શરીફે ટ્વીટ કર્યું જ્યારે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મહાયુદ્ધના 40મા દિવસે યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો ટ્રમ્પે 2 સપ્તાહ સુધી યુદ્ધ વિરામનો નિર્ણય કર્યો છે ત્યારે યુદ્ધ વિરામનો આ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો ઈરાન અને યુએસએ વચ્ચે તાત્કાલિક યુદ્ધ વિરામની જાહેરાત કરવામાં આવી પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફે ટ્વીટ કર્યું છે જ્યારે લેબનોન સહિત તમામ મોરચે યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો ત્યારે મહાયુદ્ધના 40મા દિવસે યુદ્ધ વિરામનો નિર્ણય લેવામાં આવ્યો ટ્રમ્પે 2 સપ્તાહ સુધી યુદ્ધ વિરામનો નિર્ણય કર્યો અમેરિકા અને ઈરાનના સીઝફાયરથી હવે વૈશ્વિક સંકટમાં મોટી રાહત મળી છે ત્યારે સમાચાર સામે આવ્યા જો અમેરિકા ઈરાન સીઝફાયરથી વૈશ્વિક સંકટમાં હવે રાહત મળી ત્યારે સીઝફાયરની જાહેરાત બાદ ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો આવ્યો જ્યારે ક્રૂડના ભાવ 110થી ઘટીને સીધા $95 પર ખુલ્યા જ્યારે અમેરિકી ક્રૂડના ભાવમાં 15% ઘટાડો નોંધાયો ત્યારે ક્રૂડના ભાવમાં ઘટાડો જોવા મળ્યો હોર્મુઝ સ્ટ્રીટ ખોલવાની ઈરાનની મોટી જાહેરાત કરવામાં આવી ઈરાન દ્વારા જાહેરાત કરવામાં આવી ત્યારે હવે વૈશ્વિક સંકટમાં મોટી રાહત મળી છે સીઝ ફાયરથી એશિયન બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો સીઝ ફાયરની જાહેરાત બાદ ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો આવ્યો જ્યારે ક્રૂડના ભાવ 110થી ઘટીને સીધા $95 પર ખુલ્યા અમેરિકી ક્રૂડના ભાવમાં 15% ઘટાડો નોંધાયો છે
ત્યારે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ઈરાનની જાહેરાતથી મોટી રાહત મળી. ત્યારે અમેરિકા ઈરાન સીઝફાયરથી વૈશ્વિક સંકટમાં મોટી રાહત. સીઝફાયરની જાહેરાત બાદ ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો આવ્યો. ત્યારે ક્રૂડના ભાવ 110થી ઘટીને સીધા $95 પર ખુલ્યા. અમેરિકી ક્રૂડના ભાવમાં 15% ઘટાડો નોંધાયો છે. ત્યારે ક્રૂડ ઓઇલના ભાવમાં ઘટાડો થયો. હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની ઈરાનની જાહેરાતથી મોટી રાહત મળી. ત્યારે અમેરિકા અને ઈરાનના સીઝ ફાયરથી હવે એશિયન બજારમાં પણ તેજીનો માહોલ જોવા મળ્યો. સીઝ ફાયરની જાહેરાત બાદ ક્રૂડના ભાવમાં મોટો ઘટાડો આવ્યો. સીઝ ફાયર અમારી ઐતિહાસિક જીત, આ પ્રકારનું ઈરાન દ્વારા નિવેદન આપવામાં આવે છે. ત્યારે ઈરાનનું નિવેદન સામે આવ્યું છે. સીઝ ફાયર અમારી ઐતિહાસિક જીત તેવું ઈરાને જણાવ્યું. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમારી શરતો માની તેવું પણ ઈરાને જણાવ્યું. જ્યારે 10 એપ્રિલથી ઇસ્લામાબાદમાં વાતચીત તેવું ઈરાને જણાવ્યું. સીઝ ફાયર અમારી ઐતિહાસિક જીત તેવું ઈરાન દ્વારા નિવેદન આપવામાં આવ્યું. ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમારી શરતો માની તેવું પણ ઈરાને જણાવ્યું. ઈરાન અને અમેરિકા વચ્ચે હવે સીઝ ફાયર થઈ છે. ત્યારે ઈરાને જણાવ્યું છે કે સીઝ ફાયર અમારી ઐતિહાસિક જીત છે. જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પે અમારી શરતો માની તેવું પણ ઈરાને જણાવ્યું. ત્યારે 10 એપ્રિલથી ઇસ્લામાબાદમાં વાતચીત તેવું પણ ઈરાન દ્વારા જણાવવામાં આવ્યું. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં સીઝ ફાયરના એલાન વચ્ચે ઈરાન દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો. ઈરાનનો ઇઝરાયલ પર હુમલો સામે આવ્યો. સીઝ ફાયરના એલાન વચ્ચે હુમલો. ઈરાને ઇઝરાયલ પર ક્લસ્ટર બોમ્બથી અટેક કર્યો. ઈરાન દ્વારા ઇઝરાયલ પર એટેક કરવામાં આવ્યો. સીઝ ફાયરના એલાન વચ્ચે ઈરાનનો ઇઝરાયલ પર હુમલો જોવા મળ્યો. જ્યારે ઈરાને ઇઝરાયલ પર ક્લસ્ટર બોમ્બથી અટેક કર્યો. ઈરાન દ્વારા હુમલો કરવામાં આવ્યો. જ્યારે સીઝ ફાયરના એલાન વચ્ચે ઈરાન દ્વારા ઇઝરાયલ પર હુમલો કરવામાં આવ્યો. ઈરાને ઇઝરાયલ પર હુમલો કર્યો હોવાનું સામે આવ્યું. સીઝ ફાયરના એલાન વચ્ચે ઈરાનનો ઇઝરાયલ પર હુમલો. જ્યારે ઈરાને ઇઝરાયલ પર ક્લસ્ટર બોમ્બથી અટેક કર્યો. ઈરાન અને ઓમાન હવે હોર્મુઝ પર ટોલ વસૂલશે. ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં હવે હોર્મુઝ પર ટોલ વસૂલવામાં આવશે. ઈરાન અને ઓમાન દ્વારા ટોલ વસૂલવામાં આવશે. હોર્મુઝ પરથી પસાર થતા જહાજથી ટોલ વસૂલવામાં આવશે. જ્યારે ટોલની વસૂલીથી ઈરાન નુકસાનીની ભરપાઈ કરશે. જ્યારે ઈરાન ઓમાન હોર્મુઝ પર ટોલ વસૂલશે, નુકસાનીની ભરપાઈ કરવામાં આવશે. ટોલ વસૂલવાથી યુદ્ધની નુકસાનીની ભરપાઈ કરાશે. હોર્મુઝ પરથી પસાર થતા જહાજથી હવે ટોલ વસૂલવામાં આવશે. સમાચારોમાં આગળ વાત કરીએ તો યુદ્ધ વિરામની ખબર વચ્ચે એનવાયટી દ્વારા દાવો કરવામાં આવ્યો. યુદ્ધ વિરામની ખબર વચ્ચે એનવાયટી દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો. ન્યૂયોર્ક ટાઈમ્સના હવાલાથી મોટી ખબર સામે આવી. ત્યારે ચીને ઈરાનને યુદ્ધ વિરામ માટે દાવો મનાવ્યાનો. જ્યારે ચીનના કહેવાથી યુદ્ધ વિરામ માટે બંને દેશો માન્યા તેવો દાવો કરવામાં આવ્યો. ત્યારે સીઝફાયરની શરતો પર અલગ અલગ દાવાઓ કરવામાં આવી રહ્યા છે. યુદ્ધ વિરામની ખબર વચ્ચે એનવાયટી દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો. જ્યારે ન્યૂયોર્ક ટાઈમ્સના હવાલાથી મોટી ખબર સામે આવી.
ચીને ઈરાનને યુદ્ધ વિરામ માટે મનાવવાનો દાવો કરવામાં આવ્યો. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. AFP ન્યૂઝ એજન્સી પર ટ્રમ્પ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. ત્યારે ચીને સીઝફાયર માટે ઈરાનને રાજી કર્યું તેવું ટ્રમ્પે જણાવ્યું. જ્યારે આ સંપૂર્ણ રીતે અમેરિકાની જીત છે તેવું ટ્રમ્પે જણાવ્યું. ત્યારે ટ્રમ્પનું આ નિવેદન સામે આવ્યું. AFP ન્યૂઝ એજન્સી પર ટ્રમ્પ દ્વારા નિવેદન આપવામાં આવ્યું. જ્યારે ચીને સીઝફાયર માટે ઈરાનને રાજી કર્યુંનું ટ્રમ્પે જણાવ્યું. ત્યારે ચીને ઈરાનને સીઝફાયર માટે રાજી કર્યું તેવું ટ્રમ્પે જણાવ્યું છે. AFP ન્યૂઝ એજન્સી પર ટ્રમ્પ દ્વારા મોટું નિવેદન આપવામાં આવ્યું. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં સીઝફાયરનો જશ્ન મનાવવા નીકળેલા પાકિસ્તાનનું નાક કપાયું. સીઝફાયરનો જશ્ન લેવા નીકળેલા પાકિસ્તાનનું નાક કપાયું. પાકિસ્તાન PM શહબાઝ શરીફની એક્સ પોસ્ટ પર સવાલો ઉઠ્યા. ત્યારે પાકિસ્તાન કોઈના ઇશારે ચાલતું હોવાની સોશિયલ મીડિયા પર વાત જોવા મળી. જ્યારે એક્સ પોસ્ટની હિસ્ટ્રીમાં પાકિસ્તાનની પોલ ખુલી. જ્યારે સીઝફાયરને લઈને પાકિસ્તાનનો સંદેશો પાલેથી લખાયેલો હતો તેવો મોટો સવાલ ઉભો થયો. જ્યારે સીઝફાયરનો જશ્ન લેવા નીકળેલા પાકિસ્તાનનું નાક કપાયું. પાકિસ્તાન PM શહબાઝ શરીફની એક્સ પોસ્ટ પર મોટા સવાલો ઉભા થયા. પાકિસ્તાન કોઈના ઇશારે ચાલતું હોવાની સોશિયલ મીડિયા પર વાત જોવા મળી. અયાતુલ્લા ખામેનીને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યારે ખામેનીને આજે શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યારે 40મા દિવસે અયાતુલ્લા ખામેનીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ઈરાનમાં મૃત્યુના 40મા દિવસનું ધાર્મિક દ્રષ્ટિએ મહત્વ હોય છે. જ્યારે જોગાનુજોગ 40મા દિવસે જ સીઝફાયરની જાહેરાત કરવામાં આવી. ત્યારે આજે ખામેનીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. 28 ફેબ્રુઆરીએ હુમલામાં ખામેનીનું મોત થયું હતું. જ્યારે દેશભરમાં ખામેનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. ત્યારે આજે 40મા દિવસે અયાતુલ્લા ખામેનીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે. ત્યારે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ અપાશે. ઈરાનમાં મૃત્યુના 40મા દિવસે ધાર્મિક દ્રષ્ટિએ ખૂબ જ મહત્વ હોય છે. ત્યારે જોગાનુજોગ 40મા દિવસે જ સીઝફાયરની પણ જાહેરાત કરવામાં આવી. ત્યારે 28 ફેબ્રુઆરીએ હુમલામાં ખામેનીનું મોત થયું હતું. જ્યારે દેશભરમાં ખામેનીને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવશે. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ઈરાનમાં તણાવ વચ્ચે ભારત દ્વારા એડવાઇઝરી જારી કરવામાં આવી. સમાચાર સામે આવ્યા જ્યાં ઈરાનમાં તણાવ વચ્ચે ભારતની એડવાઇઝરી નાગરિકોને તાત્કાલિક દેશ છોડવાની અપીલ કરવામાં આવી. ત્યારે ભારત દ્વારા એડવાઇઝરી જારી કરવામાં આવી. તહેરાનમાં ભારતીય દૂતાવાસનું એલર્ટ જોવા મળ્યું. સલામત રૂટથી જ બહાર નીકળો તેવું દૂતાવાસે જણાવ્યું. ત્યારે ભારતીયો માટે ઇમરજન્સી માર્ગદર્શન જાહેર કરવામાં આવ્યું.
અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયા માટે યુદ્ધ વિરામ રહેશે ત્યારે સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં અમેરિકા અને ઈરાન વચ્ચે 2 અઠવાડિયાનો યુદ્ધ વિરામ રહેશે 2 અઠવાડિયાનો યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો યુદ્ધ વિરામનું જાપાન ઇન્ડોનેશિયાએ સ્વાગત કર્યું જ્યારે રાજદ્વારી ઉકેલથી બંને દેશોનો શાંતિ પર ભાર ત્યારે 2 અઠવાડિયા માટે યુદ્ધ વિરામ રહેશે સાર્વભૌમત્વ અને અખંડિતતાનો માન રાખો તેવું ઇન્ડોનેશિયાએ જણાવ્યું યવોન મેવેગો કાવેની વાતચીતથી ઉકેલ લાવવા અપીલ કરવામાં આવી જ્યારે જાપાનનું નિવેદન કે યુદ્ધ વિરામ સકારાત્મક પગલું ત્યારે મિનોરુ કિહારાએ કહ્યું કે હવે અંતિમ કરારની રાહ છે જ્યારે શાંતિ માટે રાજદ્વારી માર્ગ જરૂરી તેવું ટોક્યો જકાર્તાએ કહ્યું સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે ત્યારે ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો છે ટ્રમ્પનો દાવો છે કે ચીને ઈરાનને વાતચીત માટે તૈયાર કર્યું ત્યારે ટ્રમ્પનો આ દાવો કરવામાં આવ્યો યુદ્ધ વિરામ પાછળ ચીનની ભૂમિકા ટ્રમ્પે કહ્યું હા સાંભળ્યું છે જ્યારે ચીન તરફથી હજી સત્તાવાર પ્રતિક્રિયા બાકી છે ત્યારે ટ્રમ્પ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો શરૂઆતથી જ શાંતિ માટે પ્રયાસ કર્યા તેવું ચીની દૂતાવાસે જણાવ્યું વાતચીતથી જ મતભેદોનો અંત લાવો તેવું લિયુ પેગ્યુને કહ્યું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો ત્યારે બધા પક્ષો તકનો લાભ લઈને સંઘર્ષ સમાપ્ત કરે તેવું ચીને જણાવ્યું ઈરાન સાઉદી સમજૂતીમાં ચીનની ભૂમિકા હતી જ્યારે ચીન તરફથી હજી સત્તાવાર પ્રતિક્રિયા બાકી જ્યારે શરૂઆતથી જ શાંતિ માટે પ્રયાસ કર્યા છે તેવું ચીની દૂતાવાસે જણાવ્યું ચીન તરફથી કોઈ પણ પ્રકારની સત્તાવાર પ્રતિક્રિયા નહીં વાતચીતથી જ મતભેદોનો અંત લાવો તેવું લિયુ પેગ્યુને જણાવ્યું ત્યારે ડોનાલ્ડ ટ્રમ્પનું મહત્વનું નિવેદન ચીને ઈરાનને વાતચીત માટે તૈયાર કર્યું તેવું ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું યુદ્ધ વિરામ પાછળ ચીનની ભૂમિકાનો મોટો સવાલ ઉભો થયો ટ્રમ્પે કહ્યું હા સાંભળ્યું છે જ્યારે ચીન તરફથી હજી સત્તાવાર પ્રતિક્રિયા બાકી સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે ડોનાલ્ડ ટ્રમ્પનો આ દાવો સામે આવ્યો કે યુદ્ધ વિરામ વિશ્વ શાંતિ માટે મોટો દિવસ ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો છે ઈરાન સંઘર્ષથી થાકી ગયું તેવું ટ્રુથ સોશિયલ મીડિયા પર ટ્રમ્પ દ્વારા પોસ્ટ કરવામાં આવી મિડલ ઈસ્ટમાં તણાવ ઘટાડવા તમામ પક્ષો તૈયાર ત્યારે ટ્રમ્પ દ્વારા મોટો દાવો કરવામાં આવ્યો છે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સંભળાશે તેવું અમેરિકાએ જણાવ્યું વેપાર અને સપ્લાય હવે સામાન્ય થશે તેવો ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો છે ત્યારે ઈરાન શરૂ કરશે પુનઃનિર્માણ અમેરિકાની મદદનો વિશ્વાસ ત્યારે મિડલ ઈસ્ટ માટે ગોલ્ડન એજની શરૂઆત તેવું ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું મિડલ ઈસ્ટમાં તણાવ ઘટાડવા તમામ પક્ષો તૈયાર છે જ્યારે હોર્મુઝ સ્ટ્રેટમાં જહાજોની અવરજવર સંભળાશે તેવું અમેરિકાએ જણાવ્યું વેપાર અને સપ્લાય હવે સામાન્ય થશે તેવો ટ્રમ્પ દ્વારા દાવો કરવામાં આવ્યો ત્યારે ટ્રમ્પનો આ મહત્વનો દાવો જોવા મળ્યો જ્યારે ટ્રમ્પનો દાવો કે યુદ્ધ વિરામ વિશ્વ શાંતિ માટે મોટો દિવસ સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે જ્યાં યુદ્ધ વિરામને લઈ ઈરાક ખાતે જશ્ન મનાવવામાં આવ્યો ત્યારે અમેરિકા ઈરાન યુદ્ધ વિરામ બાદ ઈરાકમાં જશ્નનો માહોલ જોવા મળ્યો બગદાદમાં લોકોએ રસ્તા પર ઉતરી ખુશી વ્યક્ત કરી ત્યારે લોકો દ્વારા યુદ્ધ વિરામને લઈ જશ્ન મનાવવામાં આવી રહ્યા છે યુદ્ધથી પ્રભાવિત ઈરાકમાં રાહતનો શ્વાસ ત્યારે લોકો હવે રાહતનો શ્વાસ લઈ રહ્યા છે પ્રો ઈરાન જૂથો અને અમેરિકી સેના વચ્ચે હુમલા થતા હતા જ્યારે સીઝફાયર પહેલા ઈરાકમાં મોડી રાત્રે હુમલાઓ કરવામાં આવ્યા હતા ત્યારે હવે યુદ્ધ વિરામને લઈ લોકોએ રાહતનો શ્વાસ લીધો
જ્યારે હુમલામાં 7 લોકોના મોત થયા, જેમાં 2 બાળકો પણ સામેલ હતા. જ્યારે યુદ્ધ વિરામથી ઇરાકમાં હાલ શાંતિની આશા વધી. જ્યારે યુદ્ધથી પ્રભાવિત ઇરાકમાં લોકોએ રાહતનો શ્વાસ લીધો. ઇરાક ખાતે લોકો દ્વારા જશ્ન મનાવવામાં આવ્યો. ત્યારે ઈરાન જૂથો અને અમેરિકી સેના વચ્ચે હુમલાઓ થયા હતા. સીઝફાયર પહેલા ઇરાકમાં મોડી રાત્રે હુમલાઓ કરવામાં આવ્યા હતા. ત્યારે હવે ઇરાકમાં જશ્નનો માહોલ મનાવવામાં આવ્યો. યુએસ ઈરાન યુદ્ધ વિરામ બાદ ઇરાકમાં જશ્નનો માહોલ. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે મહત્વના સમાચાર સામે આવ્યા. ઇઝરાયલ દ્વારા જણાવવામાં આવ્યું છે કે હવે ઇઝરાયલે મહત્વનું નિવેદન આપ્યું છે. જ્યારે સમાચાર સામે આવ્યા, ઇઝરાયલનો સ્પષ્ટ સંદેશ, લેબનોનમાં યુદ્ધ વિરામ લાગુ નહીં. જ્યારે યુએસ ઈરાન સીઝફાયર ફક્ત ઈરાન સુધી મર્યાદિત. જ્યારે નેતાન્યાહુની ઓફિસની પુષ્ટિ, લેબનોનમાં સંઘર્ષ ચાલુ રહેશે. ત્યારે શરતો સાથે ઇઝરાયલ રાજી અને હોર્મુઝ સ્ટ્રેટ ખોલવાની માંગ કરવામાં આવી. ઈરાન હુમલા બંધ કરે તો યુદ્ધ વિરામ જ રહેશે. ત્યારે ઇઝરાયલ દ્વારા આ પ્રકારના નિવેદનો આપવામાં આવ્યા. ઈરાન ભવિષ્યમાં પણ ખતરો બની શકે તેવું ઇઝરાયલે જણાવ્યું. જ્યારે યુએસ ઈરાન સીઝફાયર ફક્ત ઈરાન સુધી મર્યાદિત. સમાચારોમાં આગળ વાત કરીએ તો જર્મની અને યુક્રેને યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું છે. ત્યારે જર્મની અને યુક્રેન દ્વારા યુદ્ધ વિરામનું સ્વાગત કરવામાં આવ્યું. સમાચાર સામે આવ્યા, જ્યાં જર્મની અને યુક્રેને યુદ્ધ વિરામનું સ્વાગત કર્યું. જર્મન ચાન્સેલર મર્ઝે રાજદ્વારીથી કાયમી શાંતિની આશા વ્યક્ત કરી. જ્યારે યુદ્ધ વિરામમાં પાકિસ્તાનની ભૂમિકાની પ્રશંસા કરી. જ્યારે યુક્રેનના વિદેશ મંત્રીએ હોર્મુઝ સ્ટ્રેટ ખુલતા રાહત ગણાવી. જ્યારે વૈશ્વિક તણાવ ઘટાડવા યુદ્ધ વિરામને મહત્વપૂર્ણ પગલું ગણાવ્યું. ત્યારે આંતરરાષ્ટ્રીય સ્તરે શાંતિ માટે રાજનૈતિક પ્રયાસો તેજ બનવાની પણ શક્યતા જોવા મળી. જર્મન ચાન્સેલર મર્ઝે રાજદ્વારીથી કાયમી શાંતિની આશા વ્યક્ત કરી. સમાચારોમાં આગળ વાત કરીએ તો સમાચાર સામે આવી રહ્યા છે, જ્યાં ઇઝરાયલ ખાતે યુદ્ધ વિરામ બાદ રાજકીય ગરમાવો વધ્યો છે. સમાચાર સામે આવ્યા, જ્યાં ઇઝરાયલમાં યુદ્ધ વિરામ બાદ રાજકીય ગરમાવો વધ્યો. ત્યારે યાયર લેપિડનો પીએમ નેતાન્યાહુ પર તીખો પ્રહાર. બેન્જામિન નેતાન્યાહુને સંપૂર્ણ નિષ્ફળ ગણાવ્યા. યુદ્ધ વિરામ ઇઝરાયલના ઇતિહાસની મોટી રાજકીય આપત્તિ પણ જણાવી. ત્યારે સુરક્ષા સંબંધિત નિર્ણયોમાં ઇઝરાયલને અવગણવાનો પણ આરોપ લગાવવામાં આવ્યો. ત્યારે સેનાની કામગીરીની પ્રશંસા કરી, જ્યારે નેતૃત્વ પર સવાલો ઉભા કર્યા. યાયર લેપિડનો પીએમ નેતન્યાહુ પર તીખો પ્રહાર કરવામાં આવ્યો. સમાચારોમાં આગળ વાત કરીએ તો વધુ એક સમાચાર સામે આવી રહ્યા છે. ત્યારે વધુ એક મહત્વના સમાચાર સામે આવ્યા. ઈરાનના પીસ પ્લાનના ફારસી અને અંગ્રેજી વર્ઝનમાં તફાવત જોવા મળ્યો. ફારસી વર્ઝનમાં યુરેનિયમ સંવર્ધનની શરત, જ્યારે અંગ્રેજીમાં ગાયબ. ત્યારે ઈરાને દાવો કર્યો કે અમેરિકાએ 10 મુદ્દાનો પ્રસ્તાવ સ્વીકાર્યો. જ્યારે ઈરાનના દાવા પર અમેરિકા તરફથી કોઈ સત્તાવાર પુષ્ટિ નહીં. જ્યારે 2 અઠવાડિયાના યુદ્ધ વિરામ દરમિયાન હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લો રહેશે.
સમાચાર સામે આવ્યા જ્યારે યુરેનિયમ સંવર્ધન સ્વીકારવું અમેરિકા માટે અસામાન્ય નિર્ણય. જ્યારે હુમલા બંધ રહેશે તો ઈરાન પણ રક્ષણાત્મક કાર્યવાહી રોકશે.